નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. એકતા નગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને સરદાર સાહેબને રાજ્યપાલ દ્વારા ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે પ્રથમ દિવસે સરદાર સાહેબના જીવન કવનને દર્શાવતા લેસર શો અને બીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રકલ્પોને નિહાળીને એકતા નગરના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની પ્રશંસા કરી હતી. એટલું જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન કવનની તસવીરી ઝલક પણ રાજ્યપાલે નજરે નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન ગાઈડ જુબિન ગમીર દ્વારા રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ અને પ્રોજેક્ટની વિશેષતા અંગે વાકેફ કર્યા હતા. મુલાકાત બાદ એસઓયુ વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા, નારાયણ માધુ અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગરે રાજ્યપાલને સ્મૃતિ રૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કરી હતી. ગુજરાત में स्टैचू ऑफ यूनिटी एक भारत श्रेष्ठ भारत का जो प्रोजेक्ट मैंने देखा हूँ, बहुत ही मुझे आनंद लगा है. इसलिए यहाँ सरदार वल्लभ भाई पटेल का उनका जो विग्रह है 182 मीटर्स हाइट का जो टॉलेस्ट स्टैचू इन द वर्ल्ड, वो बहुत ही सांकेतिक तरीके से और बहुत मजबूती से तैयार किया गया है. वैसे ही प्रधानमंत्री नरेंद्र मोदी जी ने ये प्रोजेक्ट का जो विजन, उनका दार्शनिक दृष्टिकोण है, ये बहुत ही सराहनीय है. ये जो है हर दृष्टि से सफारी हो या पानी की समस्या हो या यहाँ की स्वच्छता हो, हर विषय जो है एक नवीनतम दृष्टि से इनोवेटिव आइडियाज़, साइंटिफिक नॉलेज और नेशनल स्पिरिट, ये सारा इसमें एक रूपता से निर्माण किया गया है. इसलिए ये जो है काफ़ी सराहनीय बात है. विशेष करके प्रधानमंत्री नरेंद्र मोदी जी को मैं अभिनंदन करना चाहता हूँ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.